મહિલા દિવસ 8 માર્ચ, આ દિવસે આપણે સક્ષમતા, સમાનતા કે સ્વતંત્રતાની, સ્ત્રીને સમાન કરવાની વાતો તો બહુ કરીએ છીએ અને ખૂબ ચળવળો ચાલે છે, પણ પ્રશ્ન એમ થાય કે આવી ચળવળો ચલાવવી કેમ પડે છે? સ્ત્રીને સ્વતંત્રતાનો સમાન અધિકાર એનો મૂળભૂત અધિકાર નથી, તો શા માટે એ માંગવો પડે? સક્ષમ થવાનું તો કોનાથી સક્ષમ થવાનું? જે સ્ત્રી પોતે જ સશક્ત છે, સર્જન કરનારી છે, એ સ્ત્રીને કોનાથી સક્ષમ થવાનું એ પણ એક વિચારવાની બાબત છે. અને બીજું કે સ્વતંત્રતા, સમાનતા કે સક્ષમતાને આપણે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા? સ્વતંત્રતાનો માપદંડ શું માત્ર વેશ કે વેશભૂષા કે વસ્ત્રો જ હોય? માત્ર વસ્ત્રોથી સ્વતંત્ર થવું કે એ પ્રકારની છૂટછાટ મળી જવી એ જ સ્વતંત્રતા છે? તો જવાબ છે ના. સ્વતંત્રતા વિચારોની હોવી જોઈએ. સક્ષમતા, તો સક્ષમ થવું એટલે માત્ર આર્થિક ઉપાર્જન કરવા જેટલા લાયક બનવું એ જ? માત્ર આર્થિક ઉપાર્જન કરવું એ સક્ષમતા છે? અથવા તો શારીરિક રીતે તંદુરસ્ત હોવું, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકવો એ સક્ષમતા છે? તો આ પણ સંપૂર્ણ સક્ષમતા નથી. માનસિક સક્ષમતા પણ એટલી જ જરૂરી છે. દરેક સ્ત્રી પોતાના જીવનના નિર્ણયો પોતાની મેળે લઈ શકે એટલી સક્ષમ હોય, તેની સલામતી ને સુરક્ષા પોતે નિશ્ચિત કરી શકે એટલી સક્ષમ હોય તે ખૂબ જરૂર છે. કારણ કે જો માત્ર આર્થિક સક્ષમ થવું કે શારીરિક રીતે સક્ષમ થવું પૂરતું હોત તો આજે પણ કેટલીક સ્ત્રીઓ પરતંત્ર ના હોત, બીજાના દાબા હેઠળ ના હોત. તાજેતરમાં જ દિલ્હીમાં બનેલી એક ઘટના, કાજલ નામની દીકરી જે પોતે કમાન્ડો ટીમમાં લીડર હતી, એટલે એ સેલ્ફ ડિફેન્સનો તો કોઈ સવાલ જ નથી, તેને બધું જ આવડતું હતું સેલ્ફ ડિફેન્સ. પોતે કમાન્ડો ટીમની લીડર હતી ત્યારે એને દરેક સેલ્ફ ડિફેન્સ આવડતી જ હોય, એટલે સક્ષમ હતી, આર્થિક રીતે પણ સક્ષમ હતી, આપણે સૌ જોઈ શકીએ છીએ. એ જ દીકરી જ્યારે ઇમોશનલ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા અને પોતાના જ પતિએ પોતાના જ રૂમમાં એ દીકરીને એક્સરસાઇઝના ડમ્બલ વડે હત્યા કરી નાખી. આ દીકરી સક્ષમ હતી? સક્ષમ નહોતી, તો માનસિક રીતે સક્ષમ નહોતી. ઇમોશનલી તે કોઈના પર એટલી બધી વિશ્વાસ કરતી હતી કે પોતાનો પતિ આવું કરશે, પ્રેમના નામે જે એનો ઇમોશનલ પાવર બીજાના હાથમાં હતો, ઇમોશનલ કંટ્રોલ બીજાના હાથમાં હતો, તે જ તેની સલામતી પર ઘાતક બની ગયો. એટલે માનસિક રીતે સક્ષમ થવું પણ એટલું જ જરૂરી છે. અને સમાનતા એટલે વિચારોની સમાનતા હોવી જોઈએ. એટલે અહીંયા હું એ પણ માનું છું કે જો સ્ત્રી સમાનતાની વાત કરતી હોય ત્યારે સ્ત્રીએ સમાનતાના દરેક ધારાધોરણોને પાળવા જોઈએ. જે સ્ત્રી સમાનતાની વાત કરે, સમાનતાના અધિકાર મેળવવા ઈચ્છે, ત્યારે એક મેન્ટાલિટી કે 2 વ્યક્તિ કમાતા હોય, 2 વ્યક્તિ જયારે જીવનની શરૂઆત કરે તો એમાં ઘરની જવાબદારીઓ, બાળકોની જવાબદારીઓ કે ઘર ચલાવવાની જવાબદારી માત્ર પુરુષની જ હોય અને સ્ત્રીની કમાઈ માત્ર સ્ત્રીની હોય, આ માનસિકતા એ સમાનતા નથી. તો સમાનતા દરેક જગ્યાએ હોવી જોઈએ. જો સમાનતા કરતી સ્ત્રી છે તો એને પોતાની કર્તવ્ય પણ એટલા જ અધિકારો લેવા હોય તો કર્તવ્ય નિભાવવાની સમજ પણ એટલી જ હોવી જોઈએ અને ત્યારે સમાનતા થાય. તો સ્વતંત્રતા, સક્ષમતા કે સમાનતા, તેના ખરા અર્થમાં જ્યારે મૂલ્ય સમજાય, ખરા અર્થમાં જ્યારે તેનું અનુસરણ થાય ત્યારે ખરેખર સ્ત્રી સ્વતંત્રતા, સક્ષમતા કે સમાનતા થઈ જાય. એટલે આપણે આ સ્ત્રી સ્વતંત્રતા કે સક્ષમતાને ખરા અર્થમાં સમજવાની જરૂર છે. તે માત્ર વેશભૂષા કે વસ્ત્રો પૂરતી સીમિત નથી રહી જતી. માનસિક સ્તરે આપણી સ્વતંત્રતા, સક્ષમતા કે સમાનતા આગળ વધવી જોઈએ અને એ રીતે સ્ત્રીઓ સક્ષમ, સ્વતંત્ર કે સમાન થવી જોઈએ. અને સ્ત્રીઓને સમાન અધિકારો મળવા એ એને મૂળભૂત અધિકાર છે સમાન રીતે જીવવાનો. એ માટે એને કોઈ યાચના ન કરવી પડે, યાચિકા ન કરવી પડે. એ એનો મૂળભૂત માણસ તરીકેનો, વ્યક્તિ તરીકેનો જન્મસિદ્ધ અધિકાર છે જે એને મળવો જોઈએ. અને દરેક સ્ત્રીનું સન્માન સચવા. સન્માન માટે કોઈ શરત ન હોય, શરતથી સન્માન ન હોય કે કોઈ સ્ત્રી કોઈ ક્ષેત્રમાં કોઈ જગ્યા પર છે તો એને સન્માન મળે. ના, સામાન્ય ઘરકામ કરતી દરેક ગૃહિણી પણ એટલી જ સન્માનની અધિકારી છે જેટલી બીજી કોઈ સ્ત્રી. અને જ્યારે દરેક સ્ત્રીનું સન્માન થાય ત્યારે સન્માન થયું ગણાય. અને ત્યારે આવી ચળવળો ન કરવી પડે, કારણ કે આ ચળવળો કરવી પડે છે, જાગૃતિ લાવવી પડે છે. એ જ એ પ્રશ્ન છે કે ખરેખર દરેક સ્ત્રી સમાન અધિકારથી, સ્વતંત્રતાથી કે સક્ષમતાથી જીવી શકે છે ખરી? આજે પણ જાહેર કાર્યક્રમોમાં સ્ત્રીની પ્રતિભા માટે કે સ્ત્રીના કાર્ય માટે તાળીઓ પાડતા કેટલાય પુરુષો પોતાના પરિવારની સ્ત્રીના સન્માન નથી કરતા હોતા કે પોતાની પરિવારની સ્ત્રીને એટલું સન્માન નથી આપી શકતા હોતા. એ પરિવારની સ્ત્રીને એના સપના પૂરા કરવા માટે કે પોતાની ઈચ્છા અનુસાર જીવવા માટે પરવાનગી લેવી પડતી હોય છે. અને છતાં પણ ક્યાંક પ્રશ્નો હોય છે, ક્યાંક પડકાર હોય છે અને ક્યાંક પાબંદી પણ હોય છે. આજે પણ હજી આપણી સમજમાં જોઈએ એટલું પરિવર્તન નથી આવ્યું અને એટલે એ બદલાવ ખૂબ જરૂરી છે. પરિવારથી જ એ સક્ષમતા, સમાનતા અને સ્વતંત્રતાની શરૂઆત થાય તે ખૂબ જરૂરી છે. જાહેર મંચ પર 5-25 સ્ત્રીઓને પ્રતિભા ચમકાવી દેવાથી કે એને વધાવી લેવાથી દરેક સ્ત્રીનું સન્માન નથી થઈ જતું. દરેક સ્ત્રી સ્વતંત્ર કે સક્ષમ નથી થઈ જતી. અને એટલે
દરેક પરિવારમાં, દરેક ઘરમાં, દરેક સ્ત્રીને પૂરતું સન્માન ને સ્વતંત્રતા અને અવકાશો મળે એ ખૂબ જરૂરી છે. અને તો સાચા અર્થમાં સ્ત્રી સન્માન કે સ્ત્રી સમાનતાનું આપણું જે વિઝન છે એ સ્પષ્ટ થશે અને સફળ થશે. તો દરેક સ્ત્રીને સન્માન મળે, બસ એ જ એક અભિલાષા.